પ્રેફરન્શિયલ ટ્રેડ અગ્રીમેન્ટ, જેની અંદર સે ફોર એક્ઝામ્પલ આપણે કોઈક કન્ટ્રી સાથે અગ્રીમેન્ટ કરીએ છીએ કે ભાઈ તમને અમે આટલું ઇમ્પોર્ટ ડ્યુટી ઓછું કરીશું, ધીસ, તો ઇટ ઇઝ ગિવિંગ પ્રેફરન્સ ટુ અ નેશન ટ્રેડમાં, બરાબર. એનાથી આગળ અત્યારે આપણે આ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટની વાત ચાલ્યા કરે છે. ઇટ મીન્સ દેટ બે નેશન્સ એવો અગ્રીમેન્ટ કરશે, દે વિલ નોટ ચાર્જ એનીથિંગ ફોર ટ્રેડ. ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ. H&M ટુ ભાઈ બધી જ વસ્તુઓ બાંગ્લાદેશમાં બને છે આજકાલ. લેટ્સ નોટ ગેટ ઇન ટુ ઇટ. મેજોરિટી ઓફ ધ ગુડ્સમાં આ લોકો ટેરિફ જે છે એ રીવેમ્પ કરી નાખશે. This is comprehensive economic agreement. Comprehensive economic agreement. આની અંદર એ લોકો ખાલી ડ્યુટી વેવ ઓફ કરવાની વાત નહીં કરે, મૂવમેન્ટ ઓફ કેપિટલ, મૂવમેન્ટ ઓફ લેબર જે છે એ પણ ટુ અ સર્ટેન ડિગ્રી ઇઝી કરી નાખશે બિટવીન ટુ કન્ટ્રીઝ. એના પછી આવે છે કસ્ટમ્સ યુનિયન. કસ્ટમ્સ યુનિયનની અંદર ગ્રુપ ઓફ કન્ટ્રીઝ ઓર બે કન્ટ્રી એવી રીતે જોડાઈ જશે દેટ દે વિલ હેવ કોમન બેરિયર્સ અગેન્સ્ટ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. એટલે કે જો આપણે અને યુરોપિયન યુનિયન, આપણે અને ચલો અત્યારે બીજી કોઈ કન્ટ્રી લઈએ, આપણે અને બાંગ્લાદેશ બંને જો કસ્ટમ યુનિયન બનાવીએ તો આપણી અને બાંગ્લાદેશની બધી જ ઇમ્પોર્ટ એક્સપોર્ટની પોલિસીઝ ઓર ટેરિફ કોમન થઈ જશે. તો ટુ નેશન્સ ઓર મોર દેન ટુ નેશન્સ જ્યારે એક ગ્રુપ બનાવી લે છે અને એક્સટર્નલ બેરિયર કોમન રાખે છે એને આપણે કહીશું કસ્ટમ્સ યુનિયન. એશિયન નોટ એક્ઝેક્ટલી, એશિયનને આપણે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક અગ્રીમેન્ટમાં પણ મૂકી શકીએ. હા, એ તો છેક ઉપર આવશે. ઓકે, દેન વી હેવ કોમન માર્કેટ. કોમન માર્કેટમાં ખાલી રેસ્ટ ઓફ ધ વર્લ્ડની સામે નહીં પણ ઇન્ટરનલ પોલિસીઝ, મૂવમેન્ટ ઓફ પીપલ, ટેકનોલોજી, કેપિટલ, ગુડ્સ, સર્વિસીસ, અંદર એ લોકો કોઈ પણ પ્રકારના બેરિયર્સ નહીં રાખે અને એક કોમન માર્કેટ ક્રિએટ કરશે. એન્ડ ધ હાઈએસ્ટ લેવલ ઇઝ ઇકોનોમિક માર્કેટ. એને આપણે યુરોપિયન